નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું એજ્યુકેશન સપોર્ટની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોશું ધોરણ 5 સીઈટી આઈએમપી પ્રશ્નો। વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ તો કે તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયો અપલોડ થઈ ગયેલ છે આપણી ચેનલની અંદર, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને બધા સંપૂર્ણ જોઈ લેજો। હવે ચાલુ કરીએ। 81મો પ્રશ્ન, જો કોઈ ઘનની બાજુની માપ સેમીમાં હોય તો તેના ઘનફળનો એકમ કયો થાય? તો કે બાજુનું માપ હોય તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ થાય, તો કે બાજુનું માપ હોય તો તેને ઘન સેમી। વિદ્યાર્થી મિત્રો તેનો જવાબ રહેશે ઘન સેમી। હવે 82મો પ્રશ્ન જોઈએ તો કે એક પાત્રમાં એક લખોટી નાખતા 5 મિલી અને 9 સિક્કા નાખતા 9 મિલી પાણી ઉપર ચડે છે, તો પાત્રમાં લખોટીઓ અને 5 સિક્કા નાખતા ઉપર કેટલું ચડે છે? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ મળશે 30 મિલીલીટરના આપણને નાખીએ તો આપણના સિક્કા મિલી પાણી ઉપર ચડી જાય છે। વિદ્યાર્થી મિત્રો 83મો પ્રશ્ન જોઈએ તો કે એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે, જો તેમાંથી 10 લીટરના કેટલા ટીન ભરી શકાય? તો 200 લીટર પાણી હોય અને 10 લીટર ભરાતા હોય તો આપણને 10 છે તે 100 લીટર ભરાઈ જાય છે 10માં, તો આપણને 200 લીટર ભરવાનું છે તો પાછા આપણને 100 કરીએ તો કે જવાબ આપણનો 20 મળશે વિદ્યાર્થી મિત્રો। કારણ કે 200 લીટર ભરવું હોય તો આપણનો જવાબ વિદ્યાર્થી મિત્રો 20 લીટર તે જવાબ આપણનો રહે છે વિદ્યાર્થી મિત્રો। હવે 84મો પ્રશ્ન જોઈએ તો કે 5 રૂપિયાના એક સિક્કાનું વજન 9 ગ્રામ છે, જો 9 કિલોગ્રામ વજનના સિક્કા કેટલા હશે? તો 9 ગ્રામ હોય તો તેના સિક્કાનો વજન 1000 છે વિદ્યાર્થી મિત્રો, તો તેનો જવાબ રહેશે વિદ્યાર્થી મિત્રો। હવે 85મો પ્રશ્ન જોઈએ તો કે 3250 ગ્રામ ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ છે, તો જે 3 કિલો છે વિદ્યાર્થી મિત્રો અને 250 ગ્રામ છે, તો આપણને 3 કિલો થાય અને 250 વિદ્યાર્થી મિત્રો ગ્રામ થાય, અને 3 છે તે કિલો છે વિદ્યાર્થી મિત્રો, એટલે આપણનો જવાબ રહેશે ઓપ્શન નંબર સી 3 કિલો અને 250 ગ્રામ। 86મો પ્રશ્ન જોઈએ તો કે 20 સેમી ગુણ્યા 10 સેમી ગુણ્યા 6 સેમી માપની લંબાઈ પેટીમાં 1 સેમી લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય? તો આપણને જે છે આપણના સમઘન છે તે 1200 સમઘન વિદ્યાર્થી મિત્રો જે છે તે આપણને ગોઠવી શકીએ છીએ। હવે 87મો પ્રશ્ન જોઈએ તો કે કેરીના એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો આવા 25 બોક્સમાં કુલ કેટલી કેરી હોય? તો વિદ્યાર્થી મિત્રો આનો જવાબ છે તો કે 25 બોક્સમાં છે, એક બોક્સમાં 18 હોય તો 25 બોક્સમાં 450, તો કે આપણને 18 ગુણ્યા કરીએ આપણને 25 તો આપણને જવાબ મળી જાય છે વિદ્યાર્થી મિત્રો। હવે જોઈએ તો કે એક આંબાવાડીમાં 300 આંબા હોય તો 300 આંબા હોય તો આવી 12 આંબાવાડીમાં કુલ કેટલા આંબા હોય? તો 300 ગુણ્યા આપણને 12 કરીએ વિદ્યાર્થી મિત્રો, તો 300 ગુણ્યા આપણને 12 કર્યા તો આપણનો જવાબ મળશે 3600 વિદ્યાર્થી મિત્રો, આપણનો જવાબ મળશે, એટલે ઓપ્શન નંબર જે સી છે વિદ્યાર્થી મિત્રો તે આપણનો 3600 સાચો જવાબ છે। 99મો પ્રશ્ન જોઈએ તો કે કેરીના એક બોક્સનું વજન 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન કેટલો થાય? તો 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વિદ્યાર્થી મિત્રો જે છે 144 કિગ્રા થાય છે વિદ્યાર્થી મિત્રો। હવે 90મો પ્રશ્ન જોઈએ તે પહેલા ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી દેજો વિદ્યાર્થી મિત્રો, અને તમારા મિત્રો સાથે શેર કરી આગળની સિરીઝ તમે જોઈ લેજો। આગળના પણ આ પ્રશ્નો ચેનલની અંદર અપલોડ થઈ ગયેલ છે। તો ચાલો પ્રશ્નો જોઈએ તો કે કેરીના એક બોક્સમાં 20 કેરી સમાય છે, જો કેરીના ઢગલામાં 6000 કેરીઓ હોય તો આવી કેરીઓ ભરવા કેટલા બોક્સની જરૂર પડે? તો 20 કેરી એક ઢગલામાં 6000 કેરીઓ હોય તો વિદ્યાર્થી મિત્રો 300 બોક્સની જરૂર પડે છે। હવે જોઈએ 91મો પ્રશ્ન, જો કે જો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિગ્રા કેરી ખવાતી હોય તો 56 દિવસમાં આપણી ઘરની અંદર કેટલી કેરી ખવાય?
તો 8 કિગ્રા દરરોજની અંદર ખવાતી હોય તો આપણને ગુણ્યા 56 કરીએ તો કે 8 ગુણ્યા આપણને 56 કર્યા તો આપણને જવાબ મળશે 64. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આપણનો 64 કિગ્રા રહેશે. હવે જોઈએ 92મો પ્રશ્ન. તો કે જે છે કે જો 1 ટન બરાબર 1000 કિગ્રા તો 12 ટન બરાબર કેટલા થાય? 1 ટનમાં 1000 કિગ્રા હોય તો 12 ટનમાં વિદ્યાર્થી મિત્રો જે છે તો કે 12000 કિગ્રા થાય. અને 13 ટનમાં તો કે 13000, 1 ટનમાં 1000 અને 10 ટનમાં 10000. તો વિદ્યાર્થી મિત્રો જવાબ ગમે તે તમને પૂછી શકે કે 8 ટનના તો કેટલા થાય? તો કે 8 ટનના તો વિદ્યાર્થી મિત્રો 8000 થાય. 1 ટનનું આપણને યાદ રાખવાનું હોય તો કે 1 ટનના 1000 હોય. 93મો પ્રશ્ન જોઈએ. તો કે જો 100ની નોટ હોય તો કુલ કેટલા રૂપિયા થાય? તો 100ની નોટ 100 હોય તો વિદ્યાર્થી મિત્રો જે છે 10,000 રૂપિયા છે તે વિદ્યાર્થી મિત્રો થાય છે. 200ની નોટ હોય તો 20,000 થાય વિદ્યાર્થી મિત્રો. એમ આગળ ગમે તે પૂછી શકે છે તમને. હવે જોઈએ 94મો પ્રશ્ન. તો કે 1000ના 100 રૂપિયા લેતા કુલ કેટલા રૂપિયા થાય? 1000ના 100 હોય તો વિદ્યાર્થી મિત્રો જે છે કે 1 લાખ થાય વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ આપણને 95મો પ્રશ્ન. તો કે એક બળદગાડું 1 કલાકમાં 3 કિમી અંતર કાપે છે તો 12 કિમી અંતર કાપવા બળદગાડાને કેટલો સમય લાગશે? તો વિદ્યાર્થી મિત્રો 1 કલાકમાં તે 3 કિલોમીટર કાપે છે તો આપણને 3 ગુણ્યા આપણને કરીએ તો કે આપણને 3 3 દુ 6 3 તેરી 9 ને 3 ચોક 12 તો કે 4 કલાકમાં વિદ્યાર્થી મિત્રો જે છે તે 12 કિલોમીટર અંતર કાપી શકે છે વિદ્યાર્થી મિત્રો. 96મો પ્રશ્ન જોઈએ. તો કે એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિમી અંતર કાપે છે તો 90 કિમી અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? તો 1 કલાકમાં 20 કિમી અંતર કાપે તો આપણનો જે જવાબ વિદ્યાર્થી મિત્રો 270 મિનિટ થશે તેને 90 કિલોમીટર કાપવામાં વિદ્યાર્થી મિત્રો. અને 100 કિલોમીટર કાપવાનું હોય તો અહીંયા 100 કિલોમીટર હોય તો આપણનો જવાબ મળશે 290 થશે જવાબ વિદ્યાર્થી મિત્રો. 100 હોય કિલોમીટર તો 97મો પ્રશ્ન જોઈએ. તો કે એક ટ્રક એક ફેરામાં 800 કિગ્રા કેરીનું વહન કરે તો 4 કિગ્રા કેરીના ફેરફાર કરવા પડે તો 5 ફેરા વિદ્યાર્થી મિત્રો એક ટ્રકમાં કરવા પડે વિદ્યાર્થી મિત્રો. હવે જોઈએ 98મો પ્રશ્ન. તો કે કેટલા 100 એટલે 1 કરોડ થાય? તો કેટલા 100 1 કરોડ થાય? તો કે 1 લાખ હોય ત્યારે 100 કરોડ થાય. કેટલા 100 એ 1 કરોડ થાય તો કે 100 લાખ એ 1 કરોડ થાય. હવે જોઈએ 99મો પ્રશ્ન જોઈએ. તો કે 55 માણસો બેસી શકે તેવી 10 બસમાં કુલ કેટલા માણસો બેસી શકે? તો કે જે વિદ્યાર્થી મિત્રો 550 છે તે માણસો બેસી શકે છે. હવે જોઈએ 100મો પ્રશ્ન. તો કે વિભાબેન પાસે કુલ 5 રિક્ષા છે તો એક દિવસના 500 લેખે 5 દિવસનું વિભાબહેનને કુલ ભાડું કેટલું મળે? તો કે વિભાબહેનને 1 દિવસનું 500 મળે અને 5 દિવસનું વિદ્યાર્થી મિત્રો 5 દિવસનું કેટલું ભાડું મળે? તો જવાબ આપણનો રહેશે વિદ્યાર્થી મિત્રો 5 રિક્ષા છે તેની પાસે 5 રિક્ષા છે તો જવાબ નંબર એ મળશે. વિદ્યાર્થી મિત્રો મળીએ આગળના વિડીયોની અંદર. ત્યાં સુધી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઇક કરી તમારા મિત્રો સાથે શેર કરી દેજો.